હાય ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. યસ, ઓપન ડે આપણો કમ્પ્લીટ 4 ક્લાસનો. એમાં જે પર્સનને આપણે મેં ઘનશ્યામ સરે, રાજેશ સરે કે રોહન સરે કે જે કોઈ બી સર ટીચર મેડમ હોય તે તમને પર્સનલી મળીને જે કંઈ સલાહ સૂચન આપ્યું છે જે વિદ્યાર્થીઓને, એને આપણે ધ્યાનમાં લઈશું અને એ પ્રમાણે આપણું વર્તન આજથી જ થઈ ગયેલું હશે એવું આપણે માની લઈએ છીએ. બરાબર. અને આગળ પણ એ જ રીતે જે રીતે અત્યારે તાલમેલ સાથે શિક્ષકોએ તમને જણાવ્યું એ રીતે કરવાનું થાય તો તમારે એ રીતે વર્તન કરવાનું અને વાંચન રીડિંગ પ્લસ રાઇટિંગ પ્રેક્ટિસ પણ ફરજિયાત કરવાની રહેશે, જેના થકી જ તમારું પરિણામ હજુ પણ સારું એવું સુધારા પર થઈ શકે એમ છે. પણ એના માટે લેખિત પ્રેક્ટિસ આપણે કરવી પડશે. બરાબર બેટા. હવે વધુ સમય ન લેતા આપણે આપણા ટોપિક ઉપર આવીએ. પેજ નંબર 46 ઉપર આપણે ટોપિક બાકી રાખેલો હતો, ધાતુઓ અને અધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે. મેં તમને એના માટે એવું કીધેલું હતું કે આ ઇલેક્ટ્રોનીય ગોઠવણીને આ તે જે છે એ બોર્ડ વર્ક દ્વારા તમને સમજાવીશ, પણ કંઈક કારણોસર જે 2 દિવસ આપણે પોસિબલ નહીં બન્યું મારાથી કે હું ક્લાસની અંદર જઈને લેક્ચર ઉતારું, કારણ કે ઓપન ડેમાં જ એટલા બિઝી હતા એટલા માટે. પણ બહુ ઇઝી મેથડ છે અને ક્લિયરલી સમજ પડી જાય છે, એટલે બોર્ડ વર્કની ખરેખર તો આમ કોઈ બહુ જરૂરિયાત પણ લાગતી નથી, એટલે આપણે આ રીતે લેક્ચર આગળ લઈએ છીએ. બરાબર. પેજ નંબર 46 ઉપર ધ્યાન આપશું. ધાતુઓ અને અધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે. હાઉ ડુ મેટલ્સ એન્ડ નોન મેટલ્સ રિએક્ટ. ઉપરયુક્ત પ્રવૃત્તિઓમાં તમે અનેક પ્રક્રિયકો સાથે ધાતુઓની પ્રક્રિયાઓ નિહાળેલી છે. ધાતુઓ આ પ્રકારે પ્રક્રિયા શા માટે કરે છે? ચાલો આપણે ધોરણ 9માં તત્વોની ઇલેક્ટ્રોનીય રચના શીખી ગયા હતા તે યાદ કરીએ. બરાબર. આપણે 4 ક્લાસમાં 9મા ધોરણમાં 1 થી 20 તત્વોની ઇલેક્ટ્રોનીય રચના મેં લખાવેલી જ છે. બરાબર છે. તો એને આધારે આપણે આ મુદ્દો શીખવાનો છે. જે નવા વિદ્યાર્થી મિત્રો છે જે આપણી સાથે આ વર્ષે જોડાયા છે, તો એને પણ ખાસ અપીલ છે કે તમારી આજુબાજુ કોઈ જૂના વિદ્યાર્થી આપણા જે 9માં પણ આપણે ત્યાં જતા એ વિદ્યાર્થીઓ રહેતા હોય તો એમની પાસેથી જો જૂની નોટ અવેલેબલ હોય તો એમાંથી 1 થી 20 તત્વોની ઇલેક્ટ્રોનીય રચના જે મેં લખાવેલી હતી એ તમારે એમાંથી જોઈને ઉતારી લેવાની રહેશે. બરાબર બેટા. તો આગળ વધીએ. આપણે શીખી ગયા કે ઉમદા વાયુ એટલે કે નોબલ ગેસીસ કે જે સંપૂર્ણ ભરાયેલી બાહ્યતમ કક્ષા ધરાવે છે તે ખૂબ જ અલ્પ પ્રમાણમાં રાસાયણિક ક્રિયાશીલતા દર્શાવે છે. તેથી આપણે તત્વોની પ્રતિક્રિયાત્મકતાને સંપૂર્ણ ભરાયેલ સંયોજકતા કક્ષા પ્રાપ્ત કરવાની વૃત્તિ તરીકે સમજી શકીએ. એટલે સંયોજકતા કક્ષા પ્રાપ્ત કરવીનો અર્થ આપણે બહુ સારી રીતે સમજેલા હતા. સંયોજકતા ઇલેક્ટ્રોન, સંયોજકતા કક્ષા, સંયોજકતા ઇલેક્ટ્રોન અને સંયોજકતા. બરાબર. તો એના આધારે સંયોજકતા કક્ષા એટલે જે લાસ્ટ છેલ્લી આઉટર મોસ્ટ ઓર્બિટ છે, એટલે કે જે બાહ્યતમ કક્ષા છે એને જ સંયોજકતા કક્ષા કહેવામાં આવે. કેમ? તો કે ઇલેક્ટ્રોનની જે આપ અને લે ઇલેક્ટ્રોનની આપ લે થાય એ બધું જ ક્યાં થાય? છેલ્લી કક્ષામાં. એટલે છેલ્લી કક્ષાને જ બાહ્યતમ કક્ષા અથવા તો અહીંયા સંયોજકતા કક્ષા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર બેટા. ચાલો આપણે નિષ્ક્રિય વાયુઓ અને કેટલીક ધાતુઓ તેમજ અધાતુઓની ઇલેક્ટ્રોનીય રચના ઉપર એક નજર કરીએ. તો 1 થી 20 તત્વોમાં કોણ નિષ્ક્રિય વાયુમાં આવે છે, કોણ ધાતુ છે અને કોણ અધાતુ, એનું એક સેપરેશન કોષ્ટકમાં આપેલું છે. આપણે કોષ્ટક 3.3 પરથી જોઈ શકીએ છીએ કે સોડિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. જો તે તેની m કક્ષામાંથી 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો હવે L કક્ષા સ્થાયી અષ્ટક રચના ધરાવે છે. જો કોષ્ટકની અંદર સોડિયમ ધાતુ Na, તો 11 નંબરનો પરમાણુ. બરાબર. તો એની ઇલેક્ટ્રોનીય રચના શું હોય? પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજીમાં 8 અને ચોથીમાં 1 ઇલેક્ટ્રોન. પહેલીમાં 2, બીજીમાં 8 અને ત્રીજીમાં 1 ઇલેક્ટ્રોન હોય. એટલે કે K કક્ષામાં 2, L કક્ષામાં 8 અને M કક્ષામાં 1 ઇલેક્ટ્રોન રહેલો છે. હવે શું શબ્દ છે? તો કે M કક્ષામાં રહેલો એટલે કે અંતિમ કક્ષામાં રહેલો 1 ઇલેક્ટ્રોન જો સોડિયમ ગુમાવી દે તો એની પાસે શું બાકી રહે? 2, 8. એટલે L કક્ષા શું બની ગઈ? સ્થાયી નિષ્ક્રિય અથવા તો સ્થાયી જે નામ આપેલું છે એના પ્રમાણે આપણે વિચારે તો અષ્ટક રચના પ્રાપ્ત કરેલી કહેવાય. અષ્ટક રચના એટલે છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય છે. એ જ રીતે
આ પરમાણુના કેન્દ્ર પાસે હજુ પણ 11 પ્રોટોન છે. ઇલેક્ટ્રોન 11 હતા, એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો. હવે ઇલેક્ટ્રોન કેટલા બાકી રહ્યા? 10. એની સામે પ્રોટોનની સંખ્યા કેટલી? તો કે 11. પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા 10 થઈ જશે, તેથી ત્યાં અસરકારક ધન વીજભાર થશે, જે આપણને સોડિયમ ધન આયન Na+ આપે છે. જ્યારે બીજી તરફ બરફ ખાઈને ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે અને તેને તેનું અષ્ટક પૂર્ણ કરવા માટે વધુ 1 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. આ વસ્તુ આપણે 9માં શીખેલા કે જો સોડિયમ એની અંતિમ કક્ષાનો 1 ઇલેક્ટ્રોન ગુમાવી બેસે તો હવે એની પાસે કેન્દ્રમાં ધન વીજભાર ધરાવતા પ્રોટોનની સંખ્યા તો 11, પણ સામે ઇલેક્ટ્રોન 10, એટલે 11 - 10 કેટલા બાકી રહે? 1. એટલે 1 ધન વીજભાર બાકી રહ્યો, એને માથા પર લખેલો છે Na+. એ જ રીતે સોડિયમ 17 નંબરનો પરમાણુ, એટલે એની ઇલેક્ટ્રોનની રચના કોષ્ટકમાં જુઓ તો 2, 8, 7, એટલે 7 ઇલેક્ટ્રોન અંતિમ કક્ષામાં છે. હવે એને અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. તો આપણે એવું વિચારી લઈએ કે Na સોડિયમે જે ઇલેક્ટ્રોન રિમૂવ કર્યો, એટલે કે આપ કર્યું, એ ક્લોરીન લે કરે છે. એટલે તો એ ક્લોરીનને અંતિમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે અને અષ્ટક રચના મેળવવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો આપણે એવું વિચારી લઈએ કે સોડિયમે જે ઇલેક્ટ્રોન રિમૂવ કર્યો પોતાની M કક્ષામાંથી, એ કોણ M કક્ષામાં? ક્લોરીન પોતાની M કક્ષામાં એન્ટર કરે છે. હવે જોજો કે ક્લોરીન પાસે 17 ઇલેક્ટ્રોન હતા, હવે 1 ઇલેક્ટ્રોન અંદર દાખલ થયો, એટલે ક્લોરીન પાસે 1 ઇલેક્ટ્રોનનો વધારો થયો, 18 ઇલેક્ટ્રોન થયા. જ્યારે પ્રોટોનની સંખ્યા એની કેન્દ્રમાં કેટલી રહેવાની? 17. હવે 18 - 17 એટલે 1, પણ કોણ વધારે હતું? ઇલેક્ટ્રોન. એટલે માઇનસ ચાર્જ એના માથા ઉપર લાગે, એટલે Cl1- બને. જે રીતે Na1+ વીજભાર બન્યો, એ રીતે Cl1- બને છે. તો અહીંયા આગળ લખ્યું છે કોષ્ટકની નીચે, જો સોડિયમ અને ક્લોરીન પ્રક્રિયા કરે ત્યારે સોડિયમ દ્વારા ગુમાવાતો ઇલેક્ટ્રોન ક્લોરીન દ્વારા મેળવી લેવાય છે. ઇલેક્ટ્રોન મેળવ્યા બાદ ક્લોરીન પરમાણુ એકમ ઋણ ભાર પ્રાપ્ત કરે છે, જે આપણે વાત કરી Cl1-. એ રીતે સોડિયમે ધન વીજભાર પ્રાપ્ત કર્યો તો ક્લોરીને ઋણ વીજભાર, એટલે ઋણ ભાર પ્રાપ્ત કરે છે. કારણ કે તેના કેન્દ્રમાં 17 પ્રોટોન હોય છે અને તેના K-L-M કક્ષાઓમાં 18 ઇલેક્ટ્રોન હોય છે. તે આપણને ક્લોરીન એનાયન, પેલું કેટાયન કહેવાય, આ એનાયન છે, Cl- આપે છે. તેથી આ બંને તત્વો તેમની વચ્ચે નીચે પ્રમાણેનો આપ-લેનો સંબંધ ધરાવે છે. તો બહુ સરસ બતાવેલું છે. Na ફક્ત Na છે તો 2, 8 gives Na++ 1 ઇલેક્ટ્રોન, એટલે કે 1 ઇલેક્ટ્રોન દૂર થયો એ વખતે Na+ ની ઇલેક્ટ્રોનની રચના કેટલી? તો કે 2, 8. તો એ અહીંયા લખવામાં આવેલી છે. એ જ રીતે સેમ વસ્તુ Cl છે તો 2, 8, 7 છે, પણ ક્લોરીને 1 ઇલેક્ટ્રોન મેળવેલો છે, એટલે ડાબી બાજુ. આપણે 9માં પણ શીખેલા કે ગુમાવાતા ઇલેક્ટ્રોન જમણી બાજુ લખાશે અને મેળવાતા ઇલેક્ટ્રોન ડાબી બાજુ. એટલે Na ની સાથે ઇલેક્ટ્રોન જમણી બાજુ છે, કારણ કે એને ગુમાવ્યો. ઇન ધ સેમ વે ક્લોરીને 1 ઇલેક્ટ્રોન સ્વીકાર્યો, એટલે કે મેળવ્યો, એટલે એને ડાબી બાજુ લખ્યો છે. તો Cl એટલે 2, 8, 7 પ્લસ 1 ઇલેક્ટ્રોન gives Cl1-. 2, 8, 7 1 ઇલેક્ટ્રોન 18 થઈ ગયા, એટલે Cl-. પેલી બાજુ Na 2, 8, 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો, એટલે Na++ ઇલેક્ટ્રોન આ રીતે બનેલો હોય. અને એનું ઇલેક્ટ્રોનીય સ્ટ્રક્ચર આપણને અહીંયા આપેલું છે. તો જુઓ તો Na ની ઉપર એક ટપકું છે, એટલે એક એનો બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન, બરાબર, વત્તા ક્લોરીન તો ચોકડી પાડેલી છે, એમાં 7 ચોકડી પાડી, એટલે 7 બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન. એટલે જ્યારે બી ઇલેક્ટ્રોનીય સ્ટ્રક્ચર બતાવવામાં આવે ત્યારે ફક્ત કોને દર્શાવવામાં આવે? બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન. ખ્યાલ આવી ગયો બેટા? બરાબર. તો અહીંયા જુઓ તો એરો બતાવેલો છે, તો Na ની ફરતેથી 1 ઇલેક્ટ્રોન ક્યાં આવે છે? ક્લોરીન તરફ. જુઓ, Na પરથી 1 ઇલેક્ટ્રોન ક્લોરીન તરફ આવ્યો અને ક્લોરીને 8 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવા માટે 1 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કર્યો. પરિણામે રાઈટ હેન્ડ સાઈડ પર બન્યું Na+ અને Cl1-. જ્યાં Na ની ઉપર કોઈ પણ ઇલેક્ટ્રોન નથી, ફક્ત પ્લસ વીજભાર છે. 1 ઇલેક્ટ્રોન તો દૂર થઈ ગયો, એટલે પ્લસ વીજભાર. અને ક્લોરીન પાસે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, 7 ચોકડી અને 1 શૂન્ય છે, એટલે શૂન્ય ક્યાંથી આવ્યું? Na ઉપરથી.
અને માથા ઉપર 1 માઇનસ લખેલો છે. એટલે જ્યારે ઇલેક્ટ્રોનીય પ્રક્રિયા થાય, કોઈ પણ રસાયણની અંદર ઇલેક્ટ્રોનીય બંધારણની પ્રક્રિયા થાય ત્યારે એ આ રીતે પ્રક્રિયા થતી હોય છે, ઇલેક્ટ્રોનની આપ અને લે દ્વારા. ઇલેક્ટ્રોનની નીચે વાંચે, ઇલેક્ટ્રોનની સ્ટ્રક્ચરની નીચે સોડિયમ અને ક્લોરાઇડ આયનો વિરુદ્ધ વીજભાર વાળા હોવાથી એકબીજાને આકર્ષે છે. એક પોઝિટિવ છે, એક નેગેટિવ છે, બંને એકબીજાને આકર્ષે છે અને સ્થિર વિદ્યુત આકર્ષણ બળથી જકડાઈને સોડિયમ ક્લોરાઇડ. સ્થિર વિદ્યુત આકર્ષણ બળ એટલે શું? તો કે આપણે આગળ બી સમજેલા કે બંને આયનો એકદમ સજ્જડ રીતે ચોંટી જાય, છૂટેબલ નથી, એટલે બંને જણા છૂટી શકે એમ નથી, તો એને કહેવાય જકડાઈને સોડિયમ ક્લોરાઇડ NaCl સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. અત્રે તે નોંધવા યોગ્ય છે કે સોડિયમ ક્લોરાઇડ અણુ સ્વરૂપે નહીં પરંતુ વિરુદ્ધ વીજભાર વાળા આયનોના સમુચ્ચય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. જે આપણે 9માં શીખેલા કે દ્રાવણનું ફોર્મ હોય તો Na+Cl- જ લખાય, Na+Cl-, પણ આપણે આપણી સગવડતા માટે શું બનાવી નાખીએ? NaCl. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા શબ્દ લખ્યો કે અણુ સ્વરૂપે નથી હોતો પણ વિરુદ્ધ વીજભાર વાળા આયનોના સમુચ્ચય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. એટલે Na+Cl- સ્વરૂપે જ અસ્તિત્વ ધરાવે, પણ આપણે આપણી સગવડતા માટે શું કરીએ છીએ? NaCl લખીએ છીએ. ચાલો આપણે વધુ એક આયનીય સંયોજન મેગ્નેશિયમ ક્લોરાઇડ નું નિર્માણ જોઈએ. હવે મેગ્નેશિયમ એટલે 2+ ધરાવતો આયન Mg2+, તો એની ઇલેક્ટ્રોનીય રચના બતાવી છે. જુઓ, Mg282, રાઈટ હેન્ડ સાઈડ પર Mg2++ 2 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે 2 8 બન્યો. અને ક્લોરીનમાં સેમ વસ્તુ 2 8 7 પ્લસ ઇલેક્ટ્રોન ગીવ્સ Cl- બનેલો છે. પણ જ્યારે મેગ્નેશિયમ Mg ની સાથે Cl જોડાવા આવે ત્યારે મેગ્નેશિયમે તો 2 ઇલેક્ટ્રોન રિલીઝ કર્યા, જ્યારે ક્લોરીન તો એક જ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવશે. એનો મતલબ કે અહીંયા બીજો ક્લોરીન પણ એન્ટર કરવો પડશે, જેના લીધે શું થાય? જે 2 ઇલેક્ટ્રોન મેગ્નેશિયમે દૂર કર્યા એમાંનો એક ઇલેક્ટ્રોન એક ક્લોરીન સ્વીકારશે અને બીજો ઇલેક્ટ્રોન બીજો ક્લોરીન સ્વીકારશે. સીધો રસ્તો છે, આપણી સામે બુકમાં બતાવેલું જ છે કે Mg ના 2 ઇલેક્ટ્રોન જે બતાવેલા છે તે બંને જુઓ ચોકડી ગુણ એરો મારીને ક્યાં જાય છે? ક્લોરીન પાસે એક ઇલેક્ટ્રોન ગયેલા છે. પરિણામે જમણી બાજુ શું બન્યું? Mg2+ અને Cl- પણ બાર 2 છે, એટલે સંયોજન શું કહેવાશે? MgCl2, મેગ્નેશિયમ ક્લોરાઇડ. આ રીતે બંધારણ બનેલું છે. જેટલું હું બોલી ગયો ફરી પાછું એક વખત સાંભળીને બુકમાં જે છાપીને આપેલું છે એની સાથે સેવખમણી કરજો, તો જ આ વિધાનો ક્લિયર થશે. બરાબર બેટા? છેલ્લો પેરેગ્રાફ જોઈએ. આ પ્રકારે ધાતુમાંથી અધાતુમાં, ધાતુ કોણ? તો કે પહેલામાં Na ધાતુ, Cl અધાતુ, બીજામાં Mg ધાતુ, Cl અધાતુ. એટલે શબ્દ લખ્યો ધાતુમાંથી અધાતુમાં ઇલેક્ટ્રોનની આપ લે દ્વારા નિર્માણ પામતા સંયોજનો આયનીય સંયોજનો એટલે કે આયનિક કમ્પાઉન્ડ્સ અથવા વિદ્યુત સહસંયોજક સંયોજનો ઇલેક્ટ્રોવેલેન્ટ કમ્પાઉન્ડ્સ તરીકે ઓળખાય છે અને ઘરે જઈને ફાફડા ખાય છે. શું તમે MgCl2 માં હાજર રહેલા ધન આયન અને ઋણ આયનના નામ આપી શકશો? યસ, ધન આયન એટલે મેગ્નેશિયમ આયન અને ઋણ આયન એટલે ક્લોરાઇડ આયન. જે રીતે પેલામાં સોડિયમ આયન હતું, ક્લોરાઇડ આયન હતું, એ રીતે આમાં મેગ્નેશિયમ આયન ને ક્લોરાઇડ આયન બનેલું છે. તો અહીંયા આ ટોપિક એની પછીનો જે મુદ્દો છે તે આપણે આગલા લેક્ચરમાં જોઈ લીધો. આયનીય સંયોજનો બન્યા તો હવે એના ગુણધર્મો તે આપણે સમજાવી દીધું. આ આખો ટોપિક નવો જે આપણે મીટિંગમાં કીધું કે નવો સુધારો આવેલો છે, તો એ નવા સુધારામાં ધાતુઓ અને અધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે એ મેઇન ટોપિક આખો નીકળી ગયો. કેટલું સારું, હું સારું પણ વાંચજો ભાઈ, ચલાવેલું છે મેં. બરાબર? એટલે ભણવા યોગ્ય છે વસ્તુ, કારણ કે આગળ જતા બહુ જ ઉપયોગી છે અને જે સાયન્સ લેવાનું છે એના માટે તો ખાસ અગત્યનું છે. અને જે આયનોના આયનીય ગુણધર્મો જે છે એ પણ આપણે આગલા લેક્ચરમાં કીધું કે એ પણ આપણા સિલેબસમાં હવે લીધેલું નથી, પણ પરીક્ષાલક્ષી બાબતમાં નથી, સમજણની બાબતમાં છે. એટલે આજે જે ચલાવ્યું તે ને આગલા લેક્ચરમાં જે ચલાવ્યું તે એમાંથી કોઈને કંઈક કેરી હોય તો તમે ગોટલો
ક્વેરી હોય તો તમે ક્વેરી બોક્સનો ઉપયોગ કરી શકો છો અને ક્વેશ્ચન પૂછી શકો છો. ઓકે બેટા. અને હવે જે ટોપિક છે એ આપણા સિલેબસમાં એટલે કે 70% અભ્યાસક્રમ જે છે એનો ખૂબ મહત્વનો પોઈન્ટ છે, એમાં આ ઇન્ક્લુડ છે. એટલે હવે ધ્યાન આપજો. ધાતુઓની પ્રાપ્તિ, પેજ નંબર 49. અકરન્સ ઓફ મેટલ્સ. પૃથ્વીનું ભૂપૃષ્ઠ એટલે કે પોપડો ધાતુઓનો મોટો સ્ત્રોત છે. દરિયાનું પાણી પર સોડિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ વગેરે જેવા દ્રાવ્ય ક્ષારો ધરાવે છે કે જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળે છે તેને ખનિજો કહે છે. અંડરલાઈન. ક્યાંથી? જે તત્વો કે સંયોજનો, અહીંયાથી અંડરલાઈન કરશું, જે તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી કુદરતી રીતે મળે છે તેને ખનિજો કહે છે. કેટલીક જગ્યાએ, જો અંડરલાઈન રહી ગયું તો પાછું અમલીન કરી દેજો, સ્ટોપ કરીને, સ્ટોપ નહીં, પોઝ કરીને. કેટલીક જગ્યાએ ખનિજો કોઈ ચોક્કસ ધાતુનું ઘણું ઊંચું ટકાવાર પ્રમાણ ધરાવે છે અને તેમાંથી ધાતુનું નિષ્કર્ષણ લાભદાયી હોઈ શકે છે. કૌંસમાં તેમાંથી ધાતુ લાભદાયી રીતે નિષ્કર્ષિત કરી શકાય છે. પહેલા તો નિષ્કર્ષિત કરવું એટલે હું તો કે જ્યારે જમીનમાંથી ખનિજો મળે છે ને, એ ખનિજોની અંદર ધાતુઓ જે રહેલી છે ને બેટા, એ ધાતુઓ શુદ્ધ પ્રમાણમાં એટલે કે ચોક્કસ માત્રામાં હોય છે પણ શુદ્ધ પ્રમાણમાં હોતી નથી. એટલે ધાતુઓને શુદ્ધ કરવા માટે શુદ્ધિકરણના પ્રયોગો કરવામાં આવે અને એ શુદ્ધિકરણના પ્રયોગો એટલે નિષ્કર્ષણના પ્રયોગો કહેવામાં આવે, જેમાં કાચી ધાતુમાંથી ધાતુઓને નિતારી કે નિષ્કર્ષિત કરવામાં કે મેળવવામાં આવે એને નિષ્કર્ષણ પદ્ધતિઓ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? તો આવી ખનિજોને કાચી ધાતુ, સરસ નામ આપ્યું છે અયસ્ક, અંગ્રેજીમાં ઓર્સ નહીં, ઓર્સ તરીકે ઓળખવામાં આવે છે. ટીક કરશું. કાચી ધાતુની વ્યાખ્યા, 1 માર્કનો ખૂબ અગત્યનો પ્રશ્ન, એક આગળ આવી ગયો ખનિજ, અને બીજો અહીંયા આપણે ટીક માર્ક કરીશું. બોલતો જાઉં છું ભાઈ, બોલતો જાવ છું, ટીક કરજો. કેટલીક જગ્યા, આથી ટીક કરવું પડશે છેલ્લે સુધી. કેટલીક જગ્યાએ ખનિજો કોઈ ચોક્કસ ધાતુનું ઘણું ઊંચું ટકાવાર પ્રમાણ ધરાવે છે અને તેમાંથી ધાતુનું નિષ્કર્ષણ લાભદાયી હોઈ શકે છે. આવી ખનિજોને કાચી ધાતુ, અયસ્ક અથવા તો ઓર્સ કહે છે. એમાં કાઉન્સ જે છે ને એ લખવાની જરૂરિયાત નથી. આ ટીક કરાવી દીધું, ₹1 પ્રશ્ન થઈ ગયો. બરાબર. તો હવે વાત આવે કે ધાતુઓનું નિષ્કર્ષણ, એક્સટ્રેક્શન ઓફ મેટલ્સ કઈ રીતે કરવામાં આવે. કે આપણે વાત તો કરી દીધી કે ભાઈ કાચી ધાતુ જે ખનિજો સ્વરૂપે મળે છે એમાંથી ધાતુઓ મેળવવામાં આવે છે. તો એ મેળવવામાં કઈ રીતે આવે છે એની કેટલીક પ્રોસેસીસ આપણને અહીંયા બતાવવામાં આવેલી છે. થોડીક આપણે શરૂઆત કરીશું કારણ કે લેક્ચરનો ટાઈમ થવા આવેલો છે. ઓકે. ધાતુઓનું નિષ્કર્ષણ, એક્સટ્રેક્શન ઓફ મેટલ્સ. તમે ધાતુઓની સક્રિયતા શ્રેણી વિશે શીખી ગયા છો, આપણે શીખવાડી દીધું. હા, મસ્ત. તે જાણતા હોવાથી તમે આસાનીથી સમજી શકશો કે કાચી ધાતુમાંથી કેવી રીતે ધાતુ નિષ્કર્ષિત થાય છે. કેટલીક ધાતુઓ પૃથ્વીના ભૂપૃષ્ઠમાંથી મુક્ત અવસ્થામાં મળે છે, કેટલીક તેમના સંયોજનોના સ્વરૂપમાં મળે છે. સક્રિયતા શ્રેણીમાં તળિયે રહેલી ધાતુઓ સૌથી ઓછી સક્રિય છે. તો આપણે સક્રિયતા શ્રેણીનો ચાર્ટ જે આપણને આપ્યો છે એમાં બતાવેલું જ છે ને અહીંયા પાછું નેક્સ્ટ પેજ ઉપર બતાવેલું જ છે કે જે નીચે જે રહેલા છે ને કોષ્ટકમાં, લાઈનમાં નીચે, એ ઓછી સક્રિય છે અને ઉપરના લેવલ પર જે છે એ વધુ સક્રિય છે. બરાબર. તે ઘણીવાર, નેક્સ્ટ પેજ પર જઈએ, તે ઘણીવાર મુક્ત અવસ્થામાં મળે છે. ઉદાહરણ તરીકે સોનું, ચાંદી, પ્લેટિનમ અને કોપર મુક્ત અવસ્થામાં મળે છે. નીચેથી જુઓ તો સોનું, ચાંદી, બે આમાં કોષ્ટકમાં જુઓ ને, નીચે દેખાય છે લાઈન, મને નહીં, નીચેથી લઈને આમ નહીં જોવાનું, જમીન પર આવે હું જવું છે સોપાન નીચે, એવું નથી જોવાનું, સાઈડ પર બતાવેલું છે જુઓ. એયુ એટલે સોનું, એજીઓજી સુનોજી એટલે ચાંદી, મૂળ અવસ્થામાં પ્રાપ્તિ, અને કેટલી વાર કોપર પણ મૂળ અવસ્થામાં મળી આવે છે. એટલે અહીંયા લખેલું છે કે જે ઓછી સક્રિય છે ને એ મુક્ત અવસ્થામાં મળી શકે, પણ જે વધુ સક્રિય હોય ને એ ઝડપથી બીજા સાથે સંયોજન બનાવીને આપણને પ્રાપ્ત થાય છે. એટલે એ લોકોનું નિષ્કર્ષણ હાર્ડ છે. જ્યારે આ
મુક્ત અવસ્થામાં મળે છે તો એ સારી વસ્તુ છે. બરાબર છે. કોપર અને સિલ્વર તેમની સલ્ફાઇડ અને ઓક્સાઇડ અયસ્ક એટલે કે કાચી ધાતુ સ્વરૂપે સંયોજિત અવસ્થામાં મળે છે. આ બધા રૂપિયાના પ્રશ્નો છે આ પેરેગ્રાફમાં. પેન્સિલ બોલપેન ચાલુ જ રાખજો. મુક્ત અવસ્થામાં કોણ કોણ મળે ઉદાહરણ એ પણ ટીક કરાય. સોનું, ચાંદી, પ્લેટિનમ અને કોપર મુક્ત અવસ્થામાં મળે. ઠીક થઈ ગયું. કોપર અને સિલ્વર તેમની સલ્ફાઇડ અને ઓક્સાઇડ અયસ્ક કાચી ધાતુ એટલે કે ઓક્સિજન સાથે અને સલ્ફર સાથે જોડાયેલી અવસ્થામાં આપણને મળે છે. જો આપણે કોપરનો સલ્ફાઇડનો વિચાર કરીએ સલ્ફર સાથે તો CuS Cu2S બની શકે. કોપરનો ઓક્સાઇડ બનાવવાની વાત કરીએ તો CuO અને Cu2O બની શકે. એ જ રીતે સિલ્વરનું AgS અને Ag2S સોરી Ag2S જ આવે, AgS નહીં આવે. Ag2S અને ઓક્સાઇડ સાથે Ag2O બરાબર. આ ઓક્સાઇડ અને સલ્ફાઇડ સ્વરૂપે મળે છે. સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓ જેમ કે K, Na, Ca, Mg અને Al એટલી હદે સક્રિય છે કે તે ક્યારેય કુદરતમાં મુક્ત તત્વ સ્વરૂપે મળતી નથી. સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓ જેમ કે Zn, Fe, Pb એટલે કે ઝિંક, આયર્ન અને લેડ વગેરે મધ્યમ સક્રિય છે. તે પૃથ્વીના ભૂપૃષ્ઠમાં ઓક્સાઇડ, સલ્ફાઇડ અથવા કાર્બોનેટ સ્વરૂપે મળે છે. ઓક્સાઇડ એટલે ઓક્સિજન સાથે, સલ્ફાઇડ એટલે સલ્ફર સાથે અને કાર્બોનેટ એટલે CO3 સાથેના સ્વરૂપમાં જોવા મળે છે. તમે જોશો કે ઘણી ધાતુઓની અયસ્ક ઓક્સાઇડ હોય છે. ઘણી ધાતુઓની અયસ્ક એટલે કે કાચી ધાતુઓ જ ઓક્સાઇડ હોય છે. આમ થવાનું કારણ એ છે કે ઓક્સિજન ખૂબ જ સક્રિય ધાતુ છે, તત્વ છે અને પૃથ્વી પર વિપુલ પ્રમાણમાં મળે છે. વિપુલ પ્રમાણમાં મળી આવે છે. એટલા માટે આ રીતે બંધારણ બનેલું છે. તો આ જગ્યા ઉપર આ પેરેગ્રાફમાંથી આપણને કહે કે પહેલું તો મુક્ત અવસ્થા વાળું સોનું, ચાંદી, પ્લેટિનમ, કોપર. ત્યાર પછી બીજી લાઈન કોપર અને સિલ્વર સલ્ફાઇડ અને ઓક્સાઇડ સ્વરૂપે. ત્યાર પછી સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુ એટલી સક્રિય છે કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતી નથી. એટલે મુક્ત સ્વરૂપે કોણ નથી મળતું તો ખૂબ જ સક્રિય ધાતુઓ જેમ કે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ. મધ્યમ સક્રિય ધાતુઓ કઈ છે પ્રશ્ન પૂછાય તો એ પણ અંડરલાઈન કે ટૂંકમાં આખો પેરેગ્રાફ ઠીક કરો ને ભાઈ પહેલેથી છેલ્લે સુધી. મધ્યમ સક્રિય ધાતુમાં કોણ તો કે Zn, Fe અને Pb. એ કયા સ્વરૂપમાં મળે તો કે ભાઈ ઓક્સાઇડ, સલ્ફાઇડ કે કાર્બોનેટના સ્વરૂપે આપણને મળે છે. ઓક્સાઇડના સ્વરૂપો સૌથી વધારે ધાતુના જોવા મળે. કેમ તો કે ઓક્સિજન સૌથી વધારે સક્રિય તત્વ છે. બરાબર. એટલે એ બીજા સાથે જોડાઈને પોતાના ઓક્સાઇડ્સના ફોર્મ આપણને આપે છે. ટોપિક અત્યારે ચાલે છે એ સિલેબસમાં છે. આજે જે ટોપિક પહેલા ચલાવ્યો એ 30% સિલેબસમાં કટ થયેલામાં છે. ભણાવવાનું હતું એટલે આપણે ભણાવ્યું છે અને આગલો લેક્ચર બી એ જ રીતનો હતો જેમાં સિલેબસમાં હતું નહીં, પરીક્ષાલક્ષી અભ્યાસક્રમમાં રહેશે નહીં. પણ હવે નેક્સ્ટ લેક્ચર આવતીકાલના લેક્ચરમાં બેટા જે આવશે ને આજે એરો મારીને આખું ચાર્ટ બનાવેલો છે એ ચાર્ટ 3 થી 4 માર્કનો ક્વેશ્ચન છે. એ ક્વેશ્ચન હું તમને લખાવીશ એ લેક્ચરની અંદર, પણ ધ્યાન આપીને એને લખી લેવું છે. ઓકે. તો આજે જે ટીક માર્ક કરાવેલું છે એ આપણે ઓપન ડેમાં ઘણા બધાને કીધું છે પર્સનલી, તો એ પ્રમાણે તમે લખતા રહેજો, નોટબુકની અંદર ઉતારી લેજો બેટા, જેથી કરીને વેકેશનમાં શાંતિથી એન્જોય કરી શકાય. અને વેકેશન પછી આપણે જ્યારે મળીશું ત્યારે આપણે નવી કિલ્લી નવો દાવ એટલે સારું આ ચેપ્ટર પૂરું થઈ ગયું તો ચોથું અગત્યનું ચેપ્ટર છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન, ત્યાંથી આપણે શરૂઆત કરીશું. ઓકે બેટા, મળીએ આપણે આવતીકાલે ફરી પાછા. જય હિન્દ, જય ભારત.